શ્રી ગોવર્ધન નાથ કી જય। લાલ તુમ કિન છો તન બિરમાએ। આ પદમાં વિરોધ લક્ષણા ભક્તિ કહીએ તો એક ગોપી ની વ્યથા પીડા કે જેના મનોરથ પૂર્ણ નથી થયા અને એક ગોપી નો આનંદ પરમ આનંદ કે જેના મનોરથ શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજીએ પૂર્ણ કર્યા છે। વિરોધ લક્ષણા ભક્તિ। બીજું, જે ગોપીના મનોરથ પૂર્ણ નથી થયા, જે પીડામાં છે, જે તાપમાં છે, આખી રાત ઊભી છે, ઠાડી છે, હમણાં પ્રભુ પધારે, હમણાં પ્રભુ પધારે, ભોર ભયો સવાર થઈ જાય છે, પણ એ તાપમાં એ વિરહમાં પણ આનંદ છે। શું કામ? વિરોધ લક્ષણા ભક્તિ। મિલનમાં તો આનંદ છે જ, જે ગોપીને એક ગોપી કહી રહી છે, જે ગોપીના મનોરથ શ્રી કૃષ્ણે પૂર્ણ કર્યા છે, જેના તાપ હર્યા છે, જેની સામગ્રીઓ અંગીકાર કરી છે, એને તો આનંદ છે જ, પરંતુ જે ગોપી પીડામાં છે, જે ગોપી વિરહમાં છે, જે ગોપી આ માટે આ પદ હરિરાય મહાપ્રભુ ચરણ રસિકની છાપ છે, એમણે લખ્યું છે, એના પણ તાપમાં આનંદ છે। કેમ કે જ્યારે મિલનની વેળા હોય ને સખીજનો, ત્યારે એ મિલનની વેળાના દર્શન અને એ જ લીલાના દર્શન હોય, પરંતુ જ્યારે તાપ વિરહની વેળા હોય ને, ત્યારે એક સાથે હજારો હજારો લીલાઓના દર્શન ગોપી પોતાના હૃદયમાં જ કરે છે, રાહ જોવામાં કરે છે। પ્રભુ ક્યાં હશે? પ્રભુ મુરલી બજાવતા હશે કે? પ્રભુ માખણ આરોગતા હશે કે? પ્રભુ સ્વામીજી સાથે હશે કે? પ્રભુ પથ પર ચાલતા હશે કે? ગાયોને ચરાવતા હશે કે? નૃત્ય કરતા હશે કે? એવા હજારો હજારો લીલાના દર્શન ગોપીને તાપમાં ને તાપમાં જ થાય છે। એટલે જ પુષ્ટિ માર્ગમાં વિરહ તાપને સર્વોચ્ચ આનંદ કહ્યો છે। આ પણ એક વિરોધ લક્ષણા ભક્તિ છે। એક સુંદર પદ શ્રી હરિરાય મહાપ્રભુ રચિત, જેમાં પીડા પણ છે, જેમાં આનંદ પણ છે, જેમાં રાહ પણ છે અને જેમાં તૃપ્તિ પણ છે। એક ગોપીના આનંદ આનંદ છે, જ્યારે એક ગોપીનો વિરહાનંદ છે। લાલ તુમ કિન શોતન બિરમાએ। જ્યારે પેલી ગોપી કૃષ્ણને મળે છે, ત્યારે કૃષ્ણને તાના મારે છે પ્રેમથી કે લાલ, હે પ્રભુ ઠાકોરજી, તમે કિન શોતન, શોતન કે છે ગોપીઓ એકબીજાને, કેમ કે બધાના જ પ્રેમી શ્રી કૃષ્ણ છે, બધાના જ પતિ શ્રી કૃષ્ણ છે। તો હે ગોપી, એ શોતન ક્યાંય શોતન ત્યાં બિરમાએ એટલે સમય વિતાવ્યો છે, બિરમાએ એટલે સમય વિતાવવો। હે કૃષ્ણ, તમે કઈ શોતનના ઘરે સમય વિતાવીને આવ્યા છો કે મારા પાસે તમે પધાર્યા નહીં? ક્યાં ભરમાયા હતા તમે? કોણે તમને ભરમાવ્યા હતા કે તમે ત્યાં રોકાઈ ગયા? એવું ગોપી શ્રી કૃષ્ણને કહે છે। કોન ત્રિયા એસી તુમ પાઈ, પ્રભુને કહે છે કે કોન ત્રિયા, ત્રિયા એટલે સ્ત્રી, કોન કઈ, કોન સ્ત્રીયા કઈ સ્ત્રી, એસી તુમ પાઈ, તમે એવી તે કઈ સ્ત્રીને પાઈ પ્રભુ કે રતિ ધન બહુત કમાએ। રતિ રસમાં, રતિ ક્રીડામાં, આનંદ કેલીમાં, આ મનોરથો પૂર્ણ કરવામાં રતિ ધન, એ રતિ રસનું ધન આપ બહુત કમાએ, જેમાં આપ ગળા ડૂબ થઈ ગયા પ્રભુ, એવી કઈ સ્ત્રી આપને મળી। શ્યામ સુંદર તું મુખ પર ચુંબન ચિહ્ન જમાए। શ્યામ સુંદર આપની ઝાંખી કરતા જ દેખાઈ આવે છે કે એ જે ત્રિયા તમને મળી હતી, જે સ્ત્રી, ત્યાં તમે ખૂબ રતિધન કમાયા છો, ખૂબ આનંદ વિભોર તમે થઈ ગયા છો, અને આપના મુખ ઉપર ચુંબન ચિહ્ન જમાए, એવું આ ગોપી, વિરહિણી ગોપી શ્રી કૃષ્ણને તાના મારે છે। ખંડિતાનું પદ છે। રસિક પ્રીતમ પિય જાઓ જહાં તહાં। રસિક પ્રીતમની છાપ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કહી રહ્યા છે કે ગોપી કૃષ્ણને કહી રહી છે કે રસિક પ્રીતમ પિય, હે પ્રિયવર, હે પ્રાણથી પણ પ્રિય,
શ્રી કૃષ્ણ જાઓ, તમે અહીંયાથી જતા રહો. ક્યાં? જહાં તહાં આનંદ ઉર ન સમાયે, જ્યાં તમારો આનંદ ઉરમાં સમાતો નહોતો ને. આ તમારા ચિહ્ન, તન પરના ચિહ્નો, જે રતિરસનો આનંદ તમે માણીને આવ્યા છો, એ સમાતો નથી તમારા હૃદયમાં. તો તમને ત્યાં જેટલો આનંદ મળતો હોય તો તમે પાછા ત્યાં જ જતા રહો. જશિક પ્રીતમ પિય જાઓ જહાં તહાં આનંદ ઉર ન સમાયે. લાલ तुम किन शो तन बीरमाए, लाल तुम किन शो तन बीरमाए. એક એવું આ ખંડિતાનું પદ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણોમાં સમર્પિત આ ભાવના. શ્રી ગોવર્ધન નાથ કી જય.